હવે ખેડા જિલ્લામાં માનસૂનના 2 થી વધારે સિસ્ટમ એક્ટિવ છે. એના લીધે ગયા 2 વર્ષથી ખૂબ વરસાદ થઈ રહ્યું છે. તો હું બધા પ્રજાજનોથી અપીલ કરું છું કે જ્યાં સુધી બહુ જરૂરી કામ નહીં હોય ત્યાં સુધી આપણે બહાર નહીં નીકળવાનું અને બહાર નીકળવાનું ટાળીએ. અગત્યના કામો માટે બધા વહીવટીતંત્ર એક્ટિવ છે અને આપણે જે જરૂરી સુવિધાઓ છે એ મળી રહી છે. પણ ફક્ત રમવા ફરવા માટે જે લોકો નીકળે છે એનાથી હું આગ્રહભરી વિનંતી કરું છું કે અત્યારે એ લોકો ફરવાનું ટાળે. જિલ્લામાં અત્યારે તંત્રને કેટલા લક્ષ્ય રાખવામાં આવે છે? ડિઝાસ્ટર કેવો પ્રકારની કામગીરી કરવાની? આપણા જિલ્લાની અંદર 10 થી વધારે ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓના નેજા હેઠળ ટીમો એક્ટિવ છે. એ જુદા જુદા તાલુકાઓના લાયઝન ઓફિસર તરીકે કામ કરી ગયા છે અને નડિયાદ સિટીની અંદર 20 થી વધારે ટીમો એક્ટિવ છે. આમાં નગરપાલિકાની ટીમો અને રેવન્યુ તંત્રની અને પંચાયત તંત્રની ટીમોનો સમાવેશ છે. આમાં જંગલ ખાતા અને MGBCLના અધિકારીઓ પણ સંમિલિત છે. પેરેલલી સિટીની અંદર જેટલા પણ એ નીચાણવાળા વિસ્તાર છે જ્યાં પાણી સામાન્ય રીતે ભરાય છે ત્યાં અમે લોકો અગમચેતી રૂપે ત્યાં લોકોને શિફ્ટિંગ કરાવવાની પણ તૈયારી રાખી છે.